અભિનેતા સોનુ સૂદ સામે બીએમસીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। એક 6 માળની બિલ્ડિંગને પરવાનગી વિના હોટેલમાં બદલતા ફરિયાદ નોંધાઈ છે। રેસિડેન્શિયલ બિલ્ડિંગ મુંબઈના અંધેરી ખાતે જુહુ વિસ્તારમાં આવેલી છે। બીએમસીએ જુહુ પોલીસને સમગ્ર મુદ્દે તપાસ કરવા પણ કહ્યું છે। એટલું જ નહીં, બિલ્ડિંગમાં ગેરકાયદે નિર્માણ થતું હોવાનો પણ બીએમસીનો દાવો છે। બીએમસી નોટિસ આપ્યા બાદ પણ નિર્માણ કામ ચાલુ રખાયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। आज मुद्दे વધુ જાણકારી અમારા એસોસિએટ એડિટર નીરુ આપી રહ્યા છે। નીરુ, આ મામલે પૂરી વિગતો શું છે? એટલે આપણે જણાવી દો, બીએમસીના જે અધિકારીએ જુહુ પોલીસમાં કમ્પ્લેન નોંધાવી છે સોનુ સૂદના સામે। તે મહારાષ્ટ્ર રિજિયન એન્ડ ટાઉન પ્લાનિંગ એટલે એમઆરટીપી એક્ટના હેઠળ આ કમ્પ્લેન નોંધાવવામાં આવી છે। અને આ પહેલી વખત નથી। ઓક્ટોબર 2020માં સોનુ સૂદને બીએમસી તરફથી એક નોટિસ પાઠવવામાં આવી હતી કે આમાં જે ઇલીગલ બાંધકામ કરવામાં આવ્યું છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે, તે બદલ સોનુ સૂદે ત્યારે તે નોટિસનો જવાબ આપ્યો હતો। 3 અઠવાડિયામાં બીએમસીની નોટિસનો જવાબ તેમને આપવાનો હતો, ત્યારે તે નોટિસનો જવાબ નહોતા આપી શક્યા અને અત્યારે બીએમસી તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જુહુ પોલીસ સ્ટેશનમાં। હવે સોનુ સૂદ તરફથી જે સાંભળવામાં આવી રહ્યું છે, તેમને કહ્યું છે કે હવે બીએમસીની આ ફરિયાદના વિરુદ્ધમાં તે હાઈકોર્ટમાં અપીલ કરવાના છે, બોમ્બે હાઈકોર્ટમાં। હવે જોઈ રહ્યું કે આખરે પૂરો આ મામલો આગળ કેવો વળાંક લે છે। આભાર નીરુ આ તમામ જાણકારી બદલ। હવે બીએમસીએ જે નોટિસ આપી છે, મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહેશે, કારણ કે આ નોટિસ અભિનેતા સોનુ સૂદ સામે છે અને 6 માળની બિલ્ડિંગને પરવાનગી વિના હોટલમાં બદલવા અંગે ફરિયાદ નોંધાઈ છે।